મારા દશરથની બે પાંખ કઈ કઈએ કાપી નાખી. રામ અને લક્ષ્મણ બે પાંખોને જુદી કરી નાખી. બેને કાપી નાખી. અયોધ્યામાં તે બે પાંખો પડી ગઈ. જનુ બિનુ પંખ બિહંગ બિહાડું. આ દ્રષ્ટાંત તુલસીએ દશરથ માટે લખ્યું છે કે જેમ પાંખો વગરનું પંખી તડપે એમ દશરથ આજ પાંખો વગરનું જનુ બિનુ પંખ બિહંગ. આ બિહંગ છે દશરથ. જટાયુ છે, જટાયુ દશરથ છે, દશરથ જટાયુ. રામના પ્રાણ ભગવાનના કરવી હેરમાંથી, દશરથના પ્રાણ ભગવાનના રામના વાકડિયા વાળમાં હતા અને જટાયુનો પ્રાણ એની જટામાં હતો. જેની આયુષ્ય પ્રભુની જટામાં, એ જટાથી એને એનું લોહી લૂછ્યું છે ખોળામાં. ગીધરાજ જટાયુની પોતાની જટા. જેમ આપણા ખભે એક નાનો એવો ટુકડો હોય કપડાનો અને છોકરું આમ ઘાયલ થઈને આવે તો આપણે આમ લૂછી નાખીએ, એમ રામે ગીધરાજને ગોદમાં લઈ અને પોતાની જટાથી એનું લોહી લૂછ્યું છે. આ બે બાપ તમે જુઓ. જટાયુ પણ પક્ષીરાજ અને મહારાજ દશરથ પણ પક્ષીરાજ. જો મિલન કરવું હોય તો પછી બધું કરવું પડશે ને. જટાયુ પણ પક્ષીરાજ, કારણ કે આખી અયોધ્યા પક્ષી છે. એમ તુલસીદાસજી કહે, મન હું કૌકી કમલ દીન બિહીન. આખી અયોધ્યાની જનતાને તુલસીએ પંખીડા કહી દીધા. અને પંખીડાનો રાજા એ દશરથ. જનુ બિનુ પંખ બિહંગ બિહાલું. બે પાંખો કપાઈ ગઈ છે. એટલા માટે કહું છું કે માનસની કથા જ્યારે શરૂઆતમાં કરતો હતો ત્યારે બહુ સહેલી લાગતી હતી અને હવે બહુ અઘરું પડે છે, બહુ અઘરું પડે. એટલે જે ભગવાનની કથા કરતા હોય એને એમ કહેવું કે શરૂઆતમાં ભલે થોડું પણ એને હળવાશથી નહીં લેતા. આ રહસ્યપૂર્ણ ગ્રંથો છે. મોટામાં મોટે ભાગે તો આ ગુરુમુખી જ ગ્રંથો છે. આ ગુરુમુખ વગર હળ હુજે જ નહીં. કોઈની પાસે બેસવું પડે અને કહેવું પડે કે આરા જો તને જો હોય અમે એકને, અમે બીજી જો જોક ન ભાળી હોય. ગાયું ચરવા જાય પણ આવે પાછું દોડીને પોતાનો ખાંચો આવે ત્યારે તો ધણમાં ગાયોને જેણે મૂકી હશે ગામડામાં એને ખબર હોય કે હાંજ પડે ત્યારે જે દોટ મૂકી અને પોતાની જોકમાં આવે. એમ ઓફિસમાં જવું, ખેતરે જવું, નોકરી કરવું, ધંધો કરવો, બધું કરવું, આપણી ઇન્દ્રિયોની ગાયોને ચરાવવાની, પણ હાંજ પડે ને એટલે જોકમાં વહી આવવાનું પાછું કે આપણી ગમાણે આવી જવાનું. જો અમારે તો એક જ તારું શરણ છે. તો બંને, એક રઘુરાજ એક ગીધરાજ. જ્યારે રામ અને જટાયુનો સંવાદ થાય છે ને ત્યારે આવું બધું બહુ નીકળે. બંનેનો જ્યારે જટાયુ પડ્યા છે, રક્તરંજિત છે, લોહીના ખાબોચિયામાં પડ્યા છે, બે પાંખો કપાય અને હમણાં સુધી હજી હલતી હતી. એ પાંખોને એમ થાય છે કે અમારું હલનચલન ત્યાં સુધી રહે જ્યાં સુધી રામ અમારી સામે જોઈ લે, પછી શાંત થઈ જવું છે. એ પાંખો હજી આમાં આમ ધ્રુજે છે. એને એમ થાય કોઈક ચોંટાડી દે તો લંકા જઈને ત્યાંથી પકડીને ગળા કાપી નાખો, એવી એની પાંખોને ધાર આવી છે. પણ રામ દર્શને શાંત થઈ છે. લોહીના ખાબોચીઓમાં રક્તરંજિત દેખ મારા દેશનો પ્રથમ શહીદ જટાયુનો પડ્યો છે. પછી એક શબ્દ મારે આખું જટાયુનું એની કથા નથી કહેવી. અહીંયા તો શહીદ કેન્દ્રમાં છે ને આજે શહીદ રૂપે જટાયુને હું અહીંયા રાખી રહ્યો છું. ત્યારે જટાયુ રામને એવું કહે છે અરણ્યકાંડમાં કે નાથ દશાનન યહ ગતિ કિન્હી. મરવાનો સમય આવે ને સાહેબ, મારી તમને અંગત ભલામણ, મરવાનો સમય આવે ને ત્યારે કર્મો જાહેર કરી દેવા અને સ્મરણ ગુપ્ત રાખવું. જે ભોગવટા કર્યા હોય ને કહી દેવું કે ભાઈ અમારી આટલી આટલી ભૂલો થઈ, પણ હરીને ભજ્યો હોય ને એ કોઈને ન કહેવું. મરણ આવે ત્યારે કર્મ જાહેર કરવા અને સ્મરણને ગુપ્ત રાખવા, એ ધન્ય બનશે. આપણે શું કરીએ છીએ? આપણા કર્મ. હું ને તમે સંસારીઓ, મહાપુરુષોની વાત છોડી દો યાર. આપણા જેવાની આ કથા છે. હું ને તમે આમને સામને, આપણે સંસારી લોકો છે. મોરારી બાપુ તમારી સાથે બેઠો છે, આ તો બોલવું છે એટલે થોડુંક ઉપર બેઠો છે.
હું અહીંયા બે જાઉં તો આ એકલું ન બોલે, આ બોલશે આમને, લે હું ઉતરી જાઉં. આ તો એક વ્યવસ્થા છે સાહેબ, પણ હું તમારી સાથે છું. મહાપુરુષોની વાત જુદી છે સાહેબ. બધા જ મહાપુરુષોએ પોતાના કર્મો જાહેર કર્યા. સુરદાસ મોસમ કદાચ જીવન યાત્રા દરમિયાન બીક લાગે કે ભાઈ ઇજ્જતનું શું થાય, લોકો શું માનશે, ના તો મોટા શેઠ હતા, ના તો મોટા બહુ કહેવાતા મહાપુરુષ હતા, ના તો બહુ મોટા ફલાણા હતા, ના તો ફલાણા હતા. એ જીવન દરમિયાન કહેવું કદાચ અઘરું પડે, પણ ડાયો માણસ જ્યારે મરણ આવે ત્યારે જે ભૂલો થઈ હોય એ સ્વીકારી લે તો ધન્ય છે. અને છેલ્લી ઘડીએ સ્મરણ. અને જેને જગતમાં જીવનમાં આવું થયું જ ન હોય એને તો ફાટ્યા ફરવું, એને શું ચિંતા. મોસમ કૌન કુટિલ ખલકાવી, ભરી ભરી ઉદર વિષય રસ ચાખત, जैसे सूकर गामी जहाँ सत्संग तहाँ अति आलस और विषयन संग पिसरामी, मौसम कौन कुटिल खलकामी. मारो तुलसी કહે તિન મહ પ્રથમ રેખ જગમોરી, દીપ ધર્મ ધ્વજ ધંધક દોરી. જટાયુ મરતી વખતે શું કહે છે? नाथ दशानन यह गति की नहीं. બોલું તેવું જોઈએ ને કે હે નાથ દશાનન દુર્ગતિ કી નહીં, મારી આવી દશા કરી દીધી, એમ કેવું જોઈએ ને કે મારી આવી દશા કરી. હું તો સારું કામ કરવા ગયો તો ના ફળ, પણ રાવણે મારી દુર્ગતિ. પણ અહીંયા ગતિ શબ્દ છે, એનો અર્થ રાવણે મારી ગતિ કરી દીધી. એણે પાંખો ન કાપ્યો હોત તો હું ખબર નહીં ક્યાંય ક્યાં ઉડતો રહેત. આ કપાણી એટલે મારે ક્યાંય ઉડવું ન પડ્યું ને તારે મારી પાસે આવવું પડ્યું. આ કાપી આ ગતિ દેનારો, એના માટે રાવણ ગતિ દેનારો છે. તમે સાંભળો સાહેબ. અને આવો જ એક મળતો શબ્દ રામાયણમાં, આ દશાનન જેને 10 ચહેરા, અને એક બીજો શબ્દ રામાયણમાં ચતુરાનન એટલે બ્રહ્મા. ભગવાને કીધું તમે દશાનને ગતિ આપી એમ કહો છો, તો ચતુરાનને તમને બ્રહ્માએ શું આપ્યું? કે બ્રહ્માએ તો મારી ગતિ બગાડી છે, એટલે ચતુરાનનની સાથે તમે મારા દશાનનને ન સરખાવતા. આણે તો મને રૂડી ગતિ આપી. ચતુરાનને મારી ગતિ